ભારતીય શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળા સાથે શરૂઆત થઈ છે। તમામ મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે રૂપિયો શુક્રવારના 88.74ના બંધ સ્તરની સામે 88.70ના સ્તરે ખુલ્યો છે। આજે બજારનું મુખ્ય આકર્ષણ નિફ્ટી બેંક બન્યો, જે ઇતિહાસમાં પ્રથમ વખત 58,800ની સપાટી વટાવી ગયો। આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયુ, એસએફબી અને બેંક ઓફ બરોડા ટોચના ગેનર્સ બન્યા। બીજી તરફ આઈઆરબી ઇન્ફ્રાની પેટા કંપનીને એનએચએઆઈ તરફથી ₹9,270 કરોડનો મોટો પ્રોજેક્ટ મળતા શેરમાં ઉછાળો જોવા મળ્યો। જો કે નબળા Q2 પરિણામોને કારણે ટાટા મોટર્સ પીવીમાં 6% અને ગ્લેનમાર્ક ફાર્મામાં 3%નો ઘટાડો જોવા મળ્યો હતો। જો કે બાદમાં ગ્લેનમાર્ક ફાર્માની રિકવરી પણ આવી। સિનબેસમાં 3% અને આહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સમાં 12%નો મોટો ઉછાળો નોંધાયો। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।